જમ્મુ કાશ્મીરમાં છવાયું ઠંડીનું મોજું, ગાઢ ધુમ્મસની ચાદર વચ્ચે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. સ્થાનિક હવામાન વિભાગે 10 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની કરી આગાહી. આગામી મહિનાની શરૂઆતમાં પહાડી વિસ્તારોમાં થઈ શકે છે હિમવર્ષા. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. તંત્ર દ્વારા લોકોને ઠંડીમાં સાવચેતી રાખવાની કરી અપીલ. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો. મનમોહક ઘાટીનો નજારો જોઈ પ્રવાસીઓ આકર્ષાયા. શ્રીનગરની તાજગીભરી હવાનો અહેસાસ માણતા જોવા મળ્યા દિલ્હીવાસીઓ. પર્વતોની રાણી તરીકે પ્રખ્યાત મસૂરીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી. મનમોહક અને મંત્રમુગ્ધ કરી દે તેવા આહલાદક દ્રશ્યોમાં પ્રવાસીઓ આકર્ષાયા. ઠેર ઠેર મસૂરીમાં જોવા મળ્યું ધુમ્મસભર્યું અને વાદળછાયું વાતાવરણ. પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં પ્રવાસીઓએ અનુભવી તાજગીભરી હવા. શિયાળાની ઋતુમાં વધુ ચમકતી જોવા મળી પર્વતોની રાણી મસૂરી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરીલી બની. AQI 400 પાર પહોંચતા પરિસ્થિતિ વણસી. વહેલી સવારના ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ભારે ઘટાડો. દિલ્હીમાં શાળાઓ અને કોલેજોને રમતગમતના કાર્યક્રમો મુલતવી રખાયા. વાયુ પ્રદૂષણના કારણે સરકારે લીધો નિર્ણય. આગામી સૂચના સુધી સરકારના આ નિર્દેશ અમલમાં રહેશે. અમદાવાદમાં વધતા પ્રદૂષણને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે પ્રદૂષિત હવાની અસર. એલર્જી હોય તેવા લોકોએ પહેરવું જોઈએ માસ્ક. અસ્થમાના દર્દીઓ અને એલર્જીવાળા લોકોની વધી શકે છે મુશ્કેલીઓ. પુડુચેરી શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. શાકભાજીના ભાવમાં સરેરાશ 30 થી 40 રૂપિયાનો વધારો નોંધાયો. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સામાન્ય દિવસોમાં 20 થી 30 રૂપિયાનું મળતું શાકભાજી 80 થી 100 રૂપિયા પર પહોંચ્યું. 1 કિલો રીંગણના ભાવ 100 રૂપિયા પર પહોંચ્યા. ભીંડા, ટમેટા, વાલોડ, પાપડી અને મેથી સહિતના ભાવ વધ્યા. શાકભાજીની ઉપજ ઓછી થતા અને બજાર માંગ વધતા ભાવમાં થયો વધારો. બારડોલી માર્કેટમાં 500 કિલો શાકભાજી વેચવા આવતા ખેડૂતોનું શાકભાજી ઘટ્યું. ખેડૂતોની ઉપજ ઓછી અને ખર્ચ વધુ થતા સ્થિતિ કફોડી બની. શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોએ સમજ્યું કસરત અને યોગનું મહત્વ. સોસાયટીના બગીચામાં યોગ અને કસરત કરતા નજરે પડ્યા લોકો. સામાન્ય દિવસો કરતા ઠંડીમાં બગીચામાં લોકોની ભીડ વધી. આણંદ મનપાની હેલ્થ વિભાગની ટીમે હોટેલ, સ્ટોલ અને બેકરીમાં હાથ ધરી તપાસ. મનપાની ટીમ દ્વારા ગત માર્ચથી નવેમ્બર મહિના સુધી 20 લાખનો દંડ વસૂલ્યો. ખાદ્ય પદાર્થની ગુણવત્તા યોગ્ય ન જણાતા ફટકારાયો દંડ. અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે હીટર અને બલ્બ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓના પાંજરા બહાર મુકાયા હીટર. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાથી ખોરાકમાં પણ કરાયો ફેરફાર. પ્રાણીઓની સૂવા બેસવાની જગ્યા પર ઘાસની પથારી કરાઈ. પક્ષીઓ અને સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી.